આજે શ્રાવણ વદ પાંચમ છઠ ભેગા છે. શનિવાર છે. 24/8/2000 વર્ષ છે. મુક્તાનંદ સ્વામીએ બે વસ્તુ પૂછી હતી. ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય. શ્રીજી મહારાજે કહ્યું, જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત એવા જે એકાંતિક સાધુ, તેનો જે સમાગમ, એનો જે પ્રસંગ, તેનાથી જ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. બહુ સરસ બતાવ્યું પાછળ. આ જીવો જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ સ્નેહ છે. પોતાના સંબંધીમાં કેવો દ્રઢ પ્રીતિ રહેલી છે. ઘણી વાર પણ છૂટતું નથી. સ્વામિનારાયણ ભગવાન કાઠિયાવાડ તરફ જતા હતા ગુજરાતથી. એક ભગત મળ્યા. એને આગ્રહ કર્યો કે પ્રભુ થાળ પાણી મારે તે કરો. નાખી દીધા. મારે ત્યાં થાળ પાણી કરો. મહારાજ કે તમે ભગત રહેવા દો, અમે ખાસા માણસો છીએ. 30-35 કાઠીઓ છે, 30-35 સંતો છે. આ બધાને કરવું તમારા માટે હિતાવ. ના 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 ના, મારા સમ ત્યાં રસોઈ તો કરાવો. સ્વામિનારાયણ ભગવાન એનો આગ્રહ જોયો એટલે કહ્યું, કંઈ વાંધો નહીં, લાવો સીધું, તારે સંતો બનાવી દે. પેલો સીધું લેવા ગયો, પણ ઘરના માણસને હરખું નહીં. ઘરના માણસને હરખું એકબીજાનો સંધારો નહીં. એટલે બધું લઈ આવ્યો. બધું તો આપી દીધું, ઘી, ગોળ, તેલ, આટો બધું આપી દીધું. શાક બકાલું જે પડ્યું છે આપ્યું. પણ છેલ્લે દહીંનું ગોરસ લેવાનું થયું. એટલે બાયડી કે આ ઘી લઈ ગયા, તેલ લઈ ગયા, આટો લઈ ગયા, બધું લઈ ગયા, શાક બકાલું લઈ ગયા. હવે આ તો રહેવા દો. તો કે આને શું રહેવા દેવાની, એની જરૂર છે ત્યારે લઈ જાય. પછી બેને કાંઠો પકડ્યો. પેલું આમ લઈ જતા હતા ને હાથમાં, એટલે બેને કાંઠો પકડ્યો. કાંઠો પકડ્યો એટલે પેલા ભાઈએ નીચેથી દોણું હાથમાં હતું. એટલે સામે ખેંચાતણ થઈ. એ ખેંચાતણ થઈ, એમાં ઉપરનો કાંઠો તૂટી ગયો. એટલે કાંઠો રહ્યો બેનના હાથમાં, સામે ખેંચાણમાં, અને દોણું લઈને આવ્યા. એટલે સાધુ રસોઈ કરતા હતા, એને તો ખબર નથી કે આમ કેમ થયું એમ. તો ઓલો ભાઈ તો ખીજાયેલો, કારણ કે સામે બેનો ઝઘડો થઈને આ લાયા ને દોણું. એટલે પેલું મૂક્યું કાંઠા વગરનું દોણું. એટલે સાધુ કે આ શું પણ આવું કેમ લાયા એમ કે. પેલો ખીજાયેલો તો હતો. એટલે ખીજાયેલો બોલ્યો કે તમારે પાડાપાડીથી કામ છે કે દહીંથી કામ છે, કે લફું કરા કરો છો, કે જે છે એ લ્યો ને તારે. કે શ્રીજી મહારાજ કે લફ કર્યા સિવાય જે છે એમ ચલાવી લો. કે કહેવાનું એ પ્રસંગ નથી, પ્રસંગ ત્યાં છે. મહારાજે એને કહ્યું કે તમે આમ કેમ જીવી શકો, તમારું આ કુટુંબમાં કેમ ભળે, તો આવતારો અમારી જોડે. હા, એ તો કેમ થાય મહારાજ. આમ તો ભલે થોડું કહોજું છે, પણ ઘર રાખે છે. પાછું ઘર રાખવું છે. બોલો, ઘર રાખવું છે. ઘરમાં સારી રીતે સંભાળે છે. મારે સારું. ત્યારે કેવો દ્રઢ પ્રસંગ થઈ ગયો છે. આવા ઝઘડા થાય, આવી બધી ઉપાધિઓ થાય,
તેમ છતાંય કેવી બધી રામાયણ ઘરની ચાલતી હોય, ઘર છોડાતું નથી. એવું છે. ત્યારે મહારાજને આવું બધું કરવું પડતું, કારણ કે આવી તકલીફો ઘણી થતી. ઘર છૂટતું ન હોય. ગામનું નામ તો ભૂલાઈ ગયું. મહારાજ ત્યાં ગયેલા અને બહુ આગ્રહ કર્યો ભગતે, બહુ જ આગ્રહ કર્યો. મહારાજે સ્પષ્ટ ના પાડીએ કે મહારાજ જાણતા હતા કે તમારે તમારા ઘરનું બનતું નથી, તમે રહેવા દો. તો કે ના ના, એ શું કરશે ત્યારે. અને રસોઈનો આગ્રહ કર્યો. અને રસોઈનો આગ્રહ કર્યો ને બેન ખીજાણી હવાને હવા લઈને હાલ્યા આવે છે કે જ્યારે જોઈ ત્યારે મહેમાન. ગામમાં બીજા ઘર નથી, તે અહીંયા કને લઈને ઉપાડીને આવો છો. આ શું સગા મહેમાન છે તમારા? મહારાજને સાંભળતા હું કહ્યું. હવે સંતો અને મહારાજ કે અપમાન થયું, પણ મહારાજ બહુ દયાળુ હતા. મહારાજ કે વાત સાચી તમારા ઘરનાની હો. મહારાજ પેલા ભાઈને કે તમારા ઘરનાની સાચી હો. આ જ સ્ત્રી ઘર ચલાવી શકે. આવી સ્ત્રી હોય ને ગુણિયાલ તો જ ઘર ચલાવી શકે. તમારામાં ચા બુદ્ધો છે? આ ઘર અમરું ખાડે જાય તમારે. તમને આ સ્ત્રી મળી છે. અને બેન જુઓ, અમે તો તમારા ભાઈના ગામ ગયા હતા ને, એટલે તમારા ભાઈએ કહ્યું કે મારી બેન આ ગામમાં રહે છે. આ સંજીવાળા કે એવું કોઈ ગામ હતું, તમારે રહે છે. બહુ ગુણિયલ છે, સાધુ સંતોને બહુ સમાગમ કરે છે, સત્સંગ કરે છે. તમે મહારાજને આગ્રહ કરીને એના ઘરે રસોઈ કરજો. એટલે બેન અમે તો તમારા ભાઈના કહેવાથી આવ્યા છીએ, અને તમારા પપ્પાએ તમારા ભાઈએ બહુ આગ્રહ કર્યો કે મારા બેન જે સાચવે એ તો કોઈ ના સાચવી શકે, એટલે આવ્યા છીએ. અરે મહારાજ, હું તો ત્યારે જ છું ને, આટલું થયું. મેં કીધું ને ભેંસને ખાણ ને માણને વખાણ. એટલે બેન કે ના ના ના, આને બુદ્ધો જ નથી મહારાજ. તમે આવતા હો તો એને કહેવું જોઈએ, હું તૈયારી કરી રાખું, આ કરી રાખું, તે કરી રાખું. મહારાજ કે એ તકલીફ જ છે ને ત્યારે. એને કે હા, અમને તકલીફ છે ને. અરે મહારાજ, તમે ચિંતા ન કરો. મારા ભાઈએ તમને મોકલ્યા હોય, મારા બાપાએ એમ રાજી થઈને કહ્યું હોય ઘરે જજો, બનાવો શિરોપુરી. તમ તારે ચિંતા નહીં. મહારાજ જે તમારે બનાવવું હોય તો બનાવો. શ્રીજી મહારાજ આવું માર્ગ કાઢી લીધો ભાઈ. આમ માર્ગ નીકળે. ગમે તે જગ્યાએ જઈએ ને, સામ દામ અને દંડના ભેદથી ગમે તે કામ કરી લેવાનું. મહારાજ સંતોને કહેતા, સંતો ફરવા જાય ને પછી ઘણી જગ્યાએ જાય તે રામાનંદીઓ હોય, કૃષ્ણ ઉપાસકો હોય, અને સંતો છે એ ભગવાન સ્વામિનારાયણ સરોપરીની વાતો કરે. એટલે પહેલાં ખીજાય તે ધોકે ધોકે મારે. પછી સંતોને મહારાજની પાસે આવીને મહારાજ આવું થયું. પણ મહારાજ કે રોટલા ખાતા તો આવડવા જોઈએ, રોટલા ખાતા આવડવા જોઈએ. જ્યાં જઈએ તેના ગુણ ગવાય. કે ત્યાં ચોટી પડો લેવા દે વગરના ધોકા જ પડે ને ત્યારે શું થાય? જે જગ્યાએ જઈએ તમને ખબર છે કે આ રામાનંદી તિલક કરી બેઠા છે, અને તમે તમારું ખેંચવા જાઓ, ક્યાં મેળે બેસે? કે એ સ્વસ્થ સમયે ખેંચાય. શ્રીજી મહારાજ આવું કામ કરતા ભક્તનું. હો ભાઈ, કામ સારી રીતે ચલાવી લેતા. પણ કહેવાનું કે ગ્રસ્તને આવો સત્સંગી પાકો હતો, ઘરમાં આવું હતું. મહારાજ બધાને કહેતા. હો મહારાજ કહેતા કે આવો અમારી સાથે. અહીં ઘરમાં રહીને શું કરશો? પણ ના જવાય, થવાય નહીં. પ્રસંગમ અજરમ પાસ મહાત્માના કવિઓ વિધુ સૈવ સાધુ સુકૃતો. લોખંડની ખીટીને લોખંડમાં ચોડી દઈએ, પ્રસંગ કરે પછી કોઈ દિવસ ઉખડે નહીં. વેલ્ડિંગ કરી દે, ઉખડે નહીં. દિવાલમાં ખોડી ખીટી નીકળી જાય, પણ વેલ્ડિંગ કરેલી ખીટી નીકળે નહીં. તેમ આ જગતનો વ્યવહાર વેલ્ડિંગ જેવો થઈ ગયો છે. એ જો સાધુની સાથે થાય તો મહારાજ કે શું ન થાય? સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાડ ટળે નહીં જંતને. સત્સંગ વિના જન્મ બ્રહ્મ જાળ ટળે નહીં જંતને. સત્સંગ વિના જન્મ જાળ ટળે, તે માટે શરણે જઈ રહીએ સંતને. કોઈ 68 તીરથ કરી આવે, કોઈ 68 તીરથ ફરી આવે. નિત્ય નિગમ વિધિ કરી નાવે, નિત્ય નિગમ વિધિ કરી નાવે. કદી જીવપણું એમ નવ જાવે, કદી જીવપણું એનું નવ જા.
સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ ટળે નહીં સંતને મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંત. 68 તીર્થ ફરી આવે, કોઈ સાચા સંતનો સમાગમ ના કરે, એની સાથે એલર્જી, જે ભગવાનના ભક્ત છે એનો સમાગમ ના કરે એની સાથે એલર્જી છે, એવું થાય. એટલે મહારાજ વૈકુંઠાનંદ સ્વામી હતા, વડતાલમાં રહેતા હતા. ગુણાતીતાન સામે ઉત્સવ કરવા આવ્યા એટલે એને પ્રાર્થના કરીને કહ્યું, સ્વામીજી આમ તો હું ભગવાનની દયાથી બધા વિકારો ટાળી ચૂક્યો છું, નથી ખાવામાં, નથી જોવામાં, નથી કાંઈ મને આસક્તિ નથી, પણ એક બ્રહ્મચર્ય વ્રતની થોડી તકલીફ રહે છે, આપ દયા કરો, આપ સમર્થ છો. આવો જુનાગઢ ગયા. હા, જુનાગઢ ગયા. મોટા પુરુષની કૃપા થાય તો જે કર્મ વર્ષો સુધી ન થવાનું હોય, કાં તો ભગવાન કૃપા કરે અને કાં તો મોટા પુરુષ કૃપા કરે, તો એને એક વાર નથી લાગતી, તત્ક્ષણ એ લોકોનું કાર્ય સિદ્ધ થઈ જાય છે. એવા ઘણા પુરુષો છે કે જેનું મહાપુરુષોના વચને કરીને કામ થાય છે. કેમ? મહાપુરુષનું લક્ષણ જ એ છે કે લોકોને આશીર્વાદથી લોકોના કામ કરે એ કામ. તો એ સંત સ્વામિની સાથે જુનાગઢ આવ્યા, અઠવાડિયું 15 દિવસ, મહિનો દિવસ રોકાયા અને પછી બપોરનો સમય હશે, 1:30-2 વાગે બધા આરામ કરતા હોય છે. અને આ સંતને એમ થયું કે આ મેળો છે એ થોડો ગંદો થઈ ગયો છે, એટલે સાફ કર્યું, માટી લઈ ગયા અને પછી લીપણનું કામ શરૂ કર્યું. લીપણનું કામ શરૂ કર્યું. ગુણાતીતાન સમય ગયા ત્યારે મેળા ઉપર કોણ છે? બધા આરામનો સમય છે, મેળા ઉપર કોણ છે? તો વૈકુંઠાનંદ સ્વામી ઉપર લીપણ કરતા હતા. સાધુરામ તો કે હા જી સ્વામી, પગે લાગ્યા. તમે છો? તો કે હા. શું કરો? સ્વામી આ જરા ગંદુ થયું હતું, વિચાર્યું સાફ સફાઈ થઈ જાય ને, એ કોઈ આવતું જવતું બેસે તો બેસવા કામ લાગે. સ્વામી કે ધન્યવાદ ધન્યવાદ સ્વામીશ્રી, ધન્યવાદ. બધા આરામ કરે છે ને તમે, મને એમ થયું સ્વામી આ બપોરનો સમય છે તો આ કરીએ હું એટલામાં. સ્વામી કે જાઓ, તમને હવે મારા આશીર્વાદ છે, મારા સામે જુઓ. સામે જોયું અને સ્વામીએ ખેંચી લીધું બધું. સ્વામી કે જાઓ, આ જગતમાં કોઈ સ્ત્રી પુરુષને જોઈને, તમને થાંભલાને જોઈને કંઈ સંકલ્પ થાય તો સ્ત્રીનો જોઈને સંકલ્પ થશે. જાઓ. આવું વરદાન મોટા પુરુષની કૃપાએ થાય છે. ભાઈ, આપણે મયારામ ભટ્ટનો પ્રસંગ જાણીએ છીએ. મયારામ ભટ્ટને લગ્ન કરવાની ઈચ્છા હતી. 22 વર્ષેના પત્નીનું મૃત્યુ થયું. કોઈ મોટા પુરુષ કામ કરે, દયા કરે તો તાત્કાલ કામ સિદ્ધ થઈ જાય. લગ્ન કરવાની ઈચ્છા થઈ. પછી એને બધાએ કહ્યું કે હજી ઉંમર નાની છે, હવે છોકરા નાના છે, બીજું કરો તો ઘરમાં વહીવટ ઠીક રહે, નહીં તો આ ત્યાં રોટલા બનાવવા ને આ બધું કરવું. હવે ઘરના તો ગયા. તો આને રામાનંદ સ્વામીનો બહુ વિશ્વાસ કે ગુરુને પૂછી જોઈએ, ગુરુ કહેતા હોય તો પછી આપણે કરીએ. તે સ્વામીની પાસે ગયા. સ્વામી તો સભામાં આ જ પ્રકરણ ચલાવેલું કે અમારી પાસે કોઈ લગ્નનો પ્રસ્તાવ મૂકે અને અમને સલાહ પૂછે કે લગ્ન કરું કે ન કરું, તો અમે 3 ફેરા ફર્યા હોય તો 4થા ફેરામાં કંઈક હજી ભાગી છૂટ, હજી જગ્યા છે, અમારો આવો ઠેરાવ છે. મયારામ ભટ્ટ કે હવે પૂછવાની તો જરૂર હતી, હવે પૂછીને શું કાઢવાનું, હવે પૂછીને શું કરવાનું, હવે કાંઈ પૂછવાની જરૂર નથી. પછી ના પૂછાય નીતિનભાઈ, પછી બહુ લાંબુ થઈ જાય, પછી પૂછાય નહીં, એ તો ઘા મારીને રવાના થઈ જવાય. અને અત્યારે સમય છે એ ભગવાન ભજી લેવાનો સમય છે. બાકી આમાં તો આખી જિંદગી તમે કૂટ્યા કરશો, હરખું નહીં આવે તો તમારો મોહ નહીં છૂટે, અને છૂટે જ નહીં, કોઈને મોહ નહીં છૂટતા, તો તમારો ક્યાંથી છૂટે? કયો ના છૂટે. પછી એને લગ્નનું વિચારવાનું બંધ કર્યું. રાખડી પૂનમનો દિવસ 2 દિવસ ગયો ને ત્યારે ગુરુ રામાનંદ સ્વામી મેઘપુર આવેલા. અને આ ભાઈ મેઘપુર ગયેલા. ત્યાં પોતે રે મેઘપુરના જ વતની, મેઘપુર કે મણાવદર, મેઘપુરના વતની. ત્યાં ગયેલા અને રામાનંદ સ્વામીને કહ્યું કે રામાનંદ સ્વામી, ગુરુ મહારાજ આજે મારી ઈચ્છા થઈ છે આપને રાખડી બંધાવું. રામાનંદ સ્વામી સારું લે બંધાવ રાખડી. રામાનંદ સ્વામી જમણો હાથ લાંબો કર્યો
અને મયારામ ભટ્ટે લાકડી બંધાવી. પછી શું બોલ્યા? પરણવાનો સંકલ્પ લઈને આવ્યો હતો ને તું? તો કે હા ગુરુદેવ. જા, આ થાંભલો દેખાય છે? તો કે હા. આ થાંભલા અને સ્ત્રીનો સંકલ્પ થાય? અરે સ્વામી, આને થતો હશે. જા, તને આ જિંદગીમાં કોઈનો સંકલ્પ ના થાય. રામાનંદ સ્વામીને આશીર્વાદ મળ્યા. કોઈ ભગવાનનું મોક્ષનું દ્વાર સંત છે તો જ થાય. આ 350 બહેનો મેં ઘણીવાર કથા કહી છે. જે આપણે કાલુપુરનું ગેટ છે ત્યાં તે દિવસે લીમડો હતો, આ બધું બંધ નહોતું ત્યારે. 350 બહેનોની સભા થઈ. બધી ત્યાગી બહેનો, બ્રાહ્મણ બહેનો ભેગી બેસે એટલે એની સભા થઈ. એમાં સુરતના ધરમપુરના બેન પણ આવેલા, અને દિવાનજીના બેન આવે અને પત્ની આવેલા. એને મહારાજને રસોઈ કરીને જમાડ્યા. પણ એને ચાતુરાઈ મહારાજનું જોયું. ઓહો હો, આવી રીતે જમવાનું ચાતુર્ય. બહુ હોશિયાર હતી રસોઈ બનાવવામાં, જમવામાં. આવું ચાતુર્ય બીજાનું ના હોઈ શકે હો. પણ સહેજ જ સંકલ્પ થયો, આવા પુરુષો આપણી સાથે એક રાત્રિ રહે તો ધન્ય બની જાય. ત્યાં જ મહારાજે ખાધેલું ઉલટી કરીને કાઢી નાખ્યું બધું જ. હવે એ સ્ત્રી પણ સંઘમાં સાથે હતી. જીવુબા, લાડુબા, રાજભાઈ પણ સાથે હતા આ પ્રસંગે. તો ઉત્સવ થયો. પછી મહારાજને કે મહારાજ, આપે કોઈ દિવસ બહેનોને પીરસતા નથી. આજે બધી બહેનોની ઈચ્છા છે કે આપ પીરસવા પધારો. શ્રીજી મહારાજ કે સારું. શ્રીજી મહારાજ બહેનોને, સંતોને ને હરિભક્તોને પીરસો છો, બ્રહ્મચારીને પીરસો છો, બહેનોને નથી પીરસતા. શ્રીજી મહારાજે દરવાજાના ગેટ આગળ બહેનોને 350 બહેનોને પીરસી દીધું. અને પીરસ્યા પછી બોલ્યા કે જે આ પ્રસાદ ખાશે ને, ત્યાગી બહેનો હતી, બહુ વિરક્ત બહેનો હતી, આ પ્રસાદ ખાશે તેને સપનામાં પણ પુરુષનો સંકલ્પ નહીં થાય. સપનામાં પણ પુરુષનો સંકલ્પ નહીં થાય. અમારી મૂર્તિ સામે જુઓ. અને ત્યારે પ્રેમાન થયેલ લખ્યું ને, તેરી સાંભરી સુરત છટાદાર મનહર પ્રાણ હરે. તેરી સાંભરી સુરત, અરે તેરી સાંભરી સુરત છટાદાર મનહર પ્રાણ હરે. તેરી સાંભરી સુરત છટાદાર મન. હે ચલત મરો રે હસી ચિત ચોરે. ચલત મરો રે હસી ચિત ચોરે. હરે બસ કરલીની સબ વ્રજનાર મનહર પ્રાણ હરે. બસ કરલીની સબ વ્રજના મનહર પ્રાણ હરે. અહીંયા ગોપીઓ આવી હતી, અહીંયા સબ વ્રજનાર તે ગોપીઓ આવી હતી, વ્રજની સ્ત્રીઓ આવી હતી અહીંયા કાને. અહીં તો આ બધી હતી. મહારાજે એક જ ક્ષણમાં એનું મન ખેંચી લીધું. એટલે અહીંયા પ્રેમાનંદ સ્વામી કહ્યું, બસ કરલીની સબ વ્રજનાર મનહર પ્રાણ હરે. બસ કરલીની સબ વ્રજના મનહર પ્રાણ હરે. શિર ઝરકસી ચીરા પેરે પટ પીરા. શિર ઝરકસી ચીરા પેરે પટ પીરા. હરે તેરી ઉરબિત મોતી ઉદામાલ મનહર પ્રાણ હરે. તેરી ઉરબિત મોતી ઉદામાલ મનહર. આખું મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું. મહારાજની કેવી ચાલ હતી, મહારાજની કેવી વાણી હતી, મહારાજના કેવા વસ્ત્ર હતા, અને મહારાજની કેવી વાકચાતુર્ય હતી. આ કીર્તનો બોલાવ્યા. જ્યારે મહારાજ કે પુરુષાર્થ કરીને મરી જાઓ તો કંઈ લાભ ના મળી શકો, પણ કોઈ મહાપુરુષના આશીર્વાદ મળી જાય અને એમ કહ્યું સફળ રહો, સફળ રહો, સફળ રહો, જિંદગીમાં એ પાછો ના પડી શકે. પણ તકલીફ ત્યાં છે. મૂર્તિ બનવું હોય તો ટાંચણા ખાવા પડે ભાઈ. મૂર્તિ બનવી હોય તો ટાંચણા ખાવા સિવાય મૂર્તિ ના બને. એને ટાંચણા લાગે ત્યારે મૂર્તિ બને ભાઈ, તે સિવાય શક્ય નથી. અને ગોળ કે સાકર કે ખાંડ બનવું હોય તો ચીચોડે ઉકળવું પડે. તે સિવાય ઈક્ષુ ચડે જેમાં ચીચુડે તે તો પ્રથમ પીલાય છે. નિષ્કુળાન ચોપાઈ.
ત્યાર પછી ચડે તાવડે તેના ગોળ સાકર ખાંડ થાય. આટલી પ્રક્રિયા શિરડીમાં થાય ત્યારે મેળ બેસે. તો માણસને કેવી રીતે મેળ ના બેસે? એક ગુરુના બે શિષ્યો, એક બહુ માને તો એક ગુરુભાઈનો શિષ્ય. હવે પોતાના શિષ્યને તૈયાર કરવા માટે એને થોડું ખીજાયા કરે. મૂર્તિ પેન્ટરો હતા કે ભાઈ જો 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 મૂર્તિ વ્યવસ્થિત બનાવ, મૂર્તિ વ્યવસ્થિત બનાવે. હજી પેન્ટિંગનું કામ શીખ્યો નથી. તારા મિત્રને જોતો ને જોઈ નથી શકતો? તારા મિત્રને જો ને, મિત્રને જો, એના મિત્રની મૂર્તિ વખાણે. એ ગુરુભાઈનો ચેલો પોતાના ચેલાની મૂર્તિ વખાણે નહીં. એક વાર થયું, બે વાર થયું, 10 વાર થયું. પછી ચેલો કંટાળ્યો. ચેલો કે કંઈક જુક્તિ કરવી પડશે, હા જુક્તિ કરવી પડશે કાંઈક. એટલે ચેલાએ મૂર્તિ પેન્ટિંગની તૈયાર કરી અને એને પેલા એના ગુરુભાઈને આપી દીધી કે લે આ તું બતાવજે ને તારી હું બતાવીશ. અને ગુરુજી પાસે લાયા. ગુરુજીને કહ્યું, ગુરુજી લ્યો આ મૂર્તિ. ગુરુજી જોઈને એવા ખીજાણા, મૂર્તિ ફેંકી દઉં હારા તારી. આ રીતે ધંધો કરવાનો? આ મૂર્તિ જો ને આ મૂર્તિ જો, તને ડિફરન્સ લાગે છે કંઈ? અંતર લાગે છે કંઈ? ત્યારે ચેલો એટલો જ બોલ્યો, ગુરુજી એ મૂર્તિ મારી છે, હા એ મૂર્તિ મારી છે. ત્યારે ગુરુજી શું બોલ્યા? સારું, હવે પતી ગયું, હવે અહીંથી પૂરું, હવે આગળ નહીં વધાય. આગળ વધવા માટે મારે એમ હતું કે દુનિયાના શિખર ઉપર લઈ જાઉં, પણ તારું હવે અંત આવી ગયો. કારણ કે તે મારી કસોટી કરી, મારી પરીક્ષા લીધી એટલે તારે પૂરું થઈ ગયું. એટલે બાકી મોટા પુરુષ જેના ઉપર આશીર્વાદ આપે તેને શું ના થાય? એ 350 નિષ્કામ બનાવી તો એ બની શકે છે. કોઈ પણ કાર્યમાં પણ ટાંચડા ખાવા પડે. કેટલું સહન કર્યું હશે જીવબા ને લાડુબાઈ સાંખજોગી બહેનોએ. જે આવે તેને જમાડવાના, જે આવે તેને બેસાડવાના, એ બધી સહન કર્યું. ત્યારે શ્રીજી મહારાજની પ્રસન્નતા થઈ. અને એની પ્રસન્નતાથી છે તો ત્યાંથી ધરમપુરથી અહીંયા દીવબંદરના બેન આવેલા, આટલે દૂર પ્રયાસ કરીને આવ્યા અને મહારાજની વિશે પ્રીતિ લાગી તો કામ થયું. મહારાજ કે અનંત ઉપાયો છે. શું પ્રસંગ અજરમ પાસ. આ જીવને બહુ મોટો પ્રસંગ લાગ્યો છે. કોનો? પોતાના સંબંધીનો. ગમે તેવી હોય, ગુણાતીતાનંદ સ્વામી કહે છે ભૂંડણ જેવી સ્ત્રી હોય તો એમાં હેત થાય. બાકી આ મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં જીવને હેત થતું નથી. મુક્તાનંદ સ્વામી રૂપાળા હતા, આવા રૂપાળા સાધુમાં હેત થતું નથી. કેમ? આસક્તિ જીવને પાડી દે છે, આસક્તિ. બાકી જીવ ધારે કરી શકે, સમર્થ છે, પણ માઇક આંગલો થઈને બેસી ગયો છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર